એટલે કોઈ પણ મહિલા માટે કે ઘર માટે કે પછી કહી લો ઇન્વેસ્ટમેન્ટ માટે ખૂબ જ મહત્વની કિંમતી ચીજ. પરંતુ ઘણીવાર શું બને છે ને, સોનાના જૂના ઘરેણા વેચીને જ્યારે નવા ખરીદવા જાઓ છો ને, તો કાં તો ગ્રાહકોને નુકસાન પહોંચે છે અથવા તો છેતરપિંડી થઈ જાય છે. તો આજે જાણી લો શું છે નિયમો અને કઈ રીતે તમે કોઈ છેતરપિંડીથી બચી શકો. સોનાના ઘરેણા કોને ન પસંદ હોય, એમાં પણ મહિલાઓ ઘરેણા ખરીદવામાં પાછી પડતી નથી. સોનાના ઘરેણામાં પણ દર વર્ષે બજારમાં નવી ડિઝાઇન જોવા મળે છે. ત્યારે આજકાલ ખાસ તો એવો ટ્રેન્ડ ચાલ્યો છે કે જૂની જ્વેલરી આપીને નવી જ્વેલરી ખરીદવી. કારણ કે મહિલાઓ પોતાના જૂના ઘરેણાની જૂની ડિઝાઇન આપીને નવા ટ્રેન્ડના ઘરેણા પહેરવા વધુ પસંદ કરે છે. આ ફક્ત નાની દુકાનોમાં જ નહીં, પરંતુ બ્રાન્ડેડ શોરૂમમાં પણ આજકાલ આ ટ્રેન્ડ જોવા મળે છે. હવે મહત્વની વાત એ છે કે જ્યારે આપ જૂના દાગીનાને નવા દાગીનાની સાથે એક્સચેન્જ કરો તો સૌથી મોટી મુશ્કેલી સોનાની શુદ્ધતાને લઈને થાય છે, જેના કારણે ઘણીવાર તમને વ્યાજબી કિંમત મળતી નથી, જેના કારણે ગ્રાહકોને નુકસાન વેઠવું પડે છે. ત્યારે જાણી લો જૂના દાગીનાની શુદ્ધતાને કેવી રીતે તપાસવી. તો સૌથી પહેલા તો દાગીનાની શુદ્ધતાને કઈ રીતે તપાસવી તેના માટે 2 સ્ટેપ છે. પહેલું સ્ટેપ 1, જેમાં સ્ટેપ મશીન પર મૂકીને આ દાગીનાને સ્કેન કરવામાં આવે છે, જે દર્શાવશે કે જ્વેલરીમાં કેટલા કેરેટ સોનું છે, 22 કેરેટ સોનું છે કે પછી 18 કેરેટ સોનું છે, તેની શુદ્ધતા કેટલી છે. આ તમામ બાબત સ્ટેપ 1 માં આ પ્રકારથી જોવામાં આવે છે, પરંતુ તે માત્ર બાહ્ય સ્તરને સ્કેન કરી શકે છે. હવે વાત કરીએ સ્ટેપ 2 ની. તો સ્ટેપ 2 માં જ્વેલરીના નાના ટુકડાને પહેલા તો ઓગાળવામાં આવે છે. તેને પીગાળીને સોનાની વાસ્તવિક શુદ્ધતા છે તે ચકાસવામાં આવે છે. આ 2 સ્ટેપના માધ્યમથી જાણી શકાય છે કે સોનાની શુદ્ધતા કેટલી છે, કેટલા કેરેટનું સોનું છે, અને આ તમામ બાબતો પરથી તેની કિંમત નિર્ભર થાય છે. અને આ કિંમત છે તે દુકાનદારો આ પ્રકારથી ચકાસે છે. હવે મહત્વની વાત એ છે કે જ્યારે સોનાને સ્કેન કરવામાં આવે છે ત્યારે તેના રીડિંગ અલગ મળે છે. હવે આવી સ્થિતિમાં શું થાય છે કે જ્વેલર્સ સૌથી ઓછા રીડિંગના આધારે સોનાની કિંમત નક્કી કરે છે. હવે એક સૌથી મોટો સવાલ એ પણ કે મશીન પર કેવી રીતે વિશ્વાસ કરવો. સોનાના પરીક્ષણ માટે ઉપયોગમાં લેવાતા એક્સ-રે, ફ્લોરોસેન્સ અથવા કેરેટ મશીનને ન તો સરકાર દ્વારા વેચવામાં આવે છે, ન તો કોઈ ઓથોરિટી દ્વારા આપવામાં આવે છે. ત્યારે સ્વાભાવિક છે કે મશીનની વિશ્વસનીયતા પર શંકા જાય છે. લગભગ તમામ જ્વેલર્સ જ્વેલરીને પીગાળીને તેની શુદ્ધતા માપવા માટે સ્કેલ અપનાવે છે. મોટી બ્રાન્ડ્સ પણ તેને અનુસરે છે. ગ્રાહક પાસે બિલ હોય તો પણ તેની જ્વેલરીની શુદ્ધતા આ પ્રક્રિયા દ્વારા ચકાસવામાં આવે છે. માત્ર અમુક જ નાના જ્વેલર્સ છે જેઓ જ્વેલરીને ઓગાળ્યા વિના બદલવા માટે સંમત થાય છે. જોકે આવા જ્વેલર્સ તમારી જ્વેલરીની કિંમતમાં 25 થી 30% ઘટાડો કરી દે છે. વેસ્ટેજ ચાર્જ તરીકે તેને ઉમેરવામાં આવે છે. અલગ જ્વેલર્સ જ્વેલરી પર અલગ વેસ્ટેજ ચાર્જ વસૂલે છે. તેની રેન્જ 3 થી 6% સુધીની હોઈ શકે. તે જ્વેલરીમાં વપરાતા સોનાની શુદ્ધતા પર આધાર રાખે છે. હવે મહત્વનો સવાલ કે સારી કિંમત મેળવવા માટે શું કરવું. જ્વેલરીમાં સોનાની માત્રા તપાસવા માટે તેને ઓગાળીને તેનું પરીક્ષણ કરવામાં આવે છે, જેના માટે મોટા ભાગના જ્વેલર્સ XRV ટેસ્ટિંગ પ્યોરિટી મશીનનો ઉપયોગ કરે છે. જો તમારી જ્વેલરી હોલમાર્કવાળી હોય તો તેને ઓગાળવાની જરૂર નથી પડતી. હોલમાર્કવાળી જ્વેલરી પર સોનાની શુદ્ધતા લખેલી હોય છે, તેથી તેનું પરીક્ષણ કરવાની જરૂર નથી પડતી. હવે છેતરપિંડીથી બચવાના ઉપાયો, જે સૌથી મહત્વનો સવાલ. જ્યારે ગ્રાહકો હોલમાર્ક વિનાની જ્વેલરી ખરીદે છે ત્યારે તેઓ તેની શુદ્ધતા 2 રીતે તપાસીને જુએ છે. આજે દરેક નાના મોટા શહેરમાં શુદ્ધતા પરીક્ષણ કરવા માટે મશીનો ઉપલબ્ધ છે. સૌપ્રથમ તો જ્વેલરીનું સ્કિન ટેસ્ટિંગ કરાવવું જરૂરી છે, જેથી જાણી શકાય કે જ્વેલરી 22 કેરેટની છે કે પછી 18 કેરેટની. આ ઉપરાંત ગ્રાહકે જોઈન્ટ ટેસ્ટિંગ પણ કરાવવું જોઈએ, જેમાં સોનાની વાસ્તવિક શુદ્ધતા જાણી શકાય. સોનાની શુદ્ધતા ગમે તેટલી હોય, તમારે બિલ પર ચોક્કસ તે લખાવડાવવી જોઈએ. જો કે હોલમાર્કવાળી જ્વેલરી ખરીદવી જ શ્રેષ્ઠ ઉપાય છે, જેમાં છેતરપિંડીનો ભય નથી રહેતો. વાર તહેવારે, લગ્ન પ્રસંગની સિઝનોમાં આપણે જૂના ઘરેણાં વેચી અને નવા ઘરેણાં સોનાના લેતા હોય છે. તો ઘણીવાર એવો પ્રશ્નો આવે છે કે ભાઈ મારી જોડે તો જૂના ઘરેણાંનો આ ભાવ લીધો અને તારી જોડેથી આ ભાવ લીધો, તો એ જે ભાવ ફરક આવે છે, તો મિત્રો એ આપણે સમજીએ કે હજી પણ આપણા દેશમાં ને આપણા રાજ્યમાં ક્યાંક ને ક્યાંક ગ્રામીણ વિસ્તારો છે અથવા તો શહેરના અમુક જ્વેલર્સ એવા છે કે જે કસોટી પર ઘસતા હોય છે. એટલે કે કેટલા જૂના ઘરેણામાં સોનાનું એલિમેન્ટ છે, પ્રમાણ છે, એની માટે એમની પાસે ટેસ્ટિંગ મશીન નથી હોતા. તો એક કસોટી પર જ્યારે ઘસતા હોય છે તો એનો અંદાજો આવતો હોય છે, અને અંદાજા ઉપર વિશ્વાસ રાખીને આપણે લોકો જૂનું સોનું આપતા હોઈએ છીએ, નવું સોનું ખરીદતા હોઈએ છીએ. તો હવે નવી પદ્ધતિ એ આવી છે
કે ટેસ્ટિંગ માટેના મશીનો આવ્યા છે. મશીનમાં તમે દાગીનો મૂકો એટલે આપણને ખબર પડી જાય કે આમાં કેટલા પ્રતિશત સોનું છે, અને એ જે જ્વેલર્સ આપણને બતાવે અને રિપોર્ટના આધારે એના પર્સન્ટેજ ઉપર ભાવ નક્કી થતા હોય છે. પરંતુ એ પ્રશ્ન તો હંમેશા રહેવાનો કે નવું સોનું દાખલા તરીકે 100 રૂપિયામાં મળતું હોય તો જૂનું સોનું વેચવા જઈએ તો આપણને 95 રૂપિયા કે 97 રૂપિયા જ આપે, કારણ કે 2 થી 3 રૂપિયા એનો માર્જિન લેતો હોય. એટલે કસોટી પર ઘસવાની પદ્ધતિ અને ટેસ્ટિંગ રિપોર્ટ મશીનથી જે રિપોર્ટ આવે છે એ બે અલગ પદ્ધતિઓ છે, અને હંમેશા હોલમાર્કવાળા સોનાનો આગ્રહ રાખવો જોઈએ. બીજી વસ્તુ એ આવે છે લેબરની આવે છે. તો પહેલાં દાગીના ઉપર લેબર હતું અને હવે ભાવમાં જે ભાવ ચાલતો એના પર્સન્ટેજ ઉપર લેબર ચાલે છે. એટલે આ મુદ્દે પણ જે પદ્ધતિઓ બદલાઈ છે એ આપણે ધ્યાનમાં રાખવાની જરૂર છે. અને ઓલ્ડ જ્વેલરી રેટ અને ન્યૂ જ્વેલરી રેટમાં મોટા ભાગે હવે એવો કોઈ ખાસ ફરક રહ્યો નથી, પરંતુ જ્યાં હોલમાર્ક અને ટેસ્ટિંગ લેબોરેટરી હોય ત્યાં જ આપણે આગ્રહ રાખવો જોઈએ, નહીંતર છેતરાવાની શક્યતા